અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકામાં મહિજડા ગામે રેતીનું ખનન જોવા મળ્યું અને તંત્રની ઘોર બેદરકારી મીડિયા સમક્ષ આવી. શું આ બાબતે તંત્ર ધ્યાન આપશે ખરું? બ્યુરો રિપોર્ટ જૈનિશ શુક્લ. લાઈવ વિડિયો. આ ખોદકામ લગભગ વર્ષથી ચાલુ છે. કોણે કેટલું ખોદ્યું કાંઈ ખબર નથી. જો 480 481 પાવર કરે છે કે જે માટી ભરવા વાળો માણસ મેન કૌભાંડ, લાખો કરોડોનું કૌભાંડ મજડા ગામની અંદર. લાખો કરોડોનું કૌભાંડ. જો આ ટર્બા ચાલુ છે. એક ટર્બો હતો એની જગ્યાએ અત્યારે 10 ટર્બા કરી દીધા છે. અને આ જીસીબી આ લાઈવ ભરાય છે. ગમે એટલી અરજીઓ નાખો, ગમે એટલું ગમે ત્યાં કરો, રિક્વેસ્ટ કરો, કોઈ મતલબ નથી. ગમે એની એમની નજર નીચે ચાલુ છે. હપ્તા ચાલુ છે ગમે એમ. જો આ વિડીયો હજુ બાકી છે ઘણું ખોલવાનું, દૂર દૂર સુધી. ચોરીથી ગમે ત્યાંથી ગામની કોઈ મંજૂરી નથી. તે છતાંય આ લોકો દિવસ કરતાં રાત્રિ વધારે ચાલુ છે. કૌભાંડ છે દુનિયાભરનું. જમીન ઉપરથી 100 ફૂટ અંદર નીચે ખોદકામ ચાલુ છે. જમીન ઉપરથી ગૌચર જમીન છે. કોઈ પણ હોય, ગૌચર સરકારી કોઈ પણ હોય, અને કોઈનો ડર નથી. કોઈનો ડર નથી લાગતો. આને જો આ ભરાય છે અત્યારે રૂબરૂ લાઈવ છે. ડાયરેક્ટ લાઈવ. બીજા ટર્બા ઊભા છે. અથવા ગામવાળાને એમ કહે છે કે જે થાય કરી લેવાનું. એક્શન લેવું પડશે, જરૂરી છે. વધારે ને વધારે આગળ જશે. એક્શન લેવું જરૂરી છે. લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ માટીનું. જોઈ લેજો વિડીયો. ડાયરેક્ટ સીધો લાઈવ છે. ભરામણ ચાલુ છે. ગામના સરપંચ હોય કે તલાટી, કોઈ પણનું ચાલતું નથી.